નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। શું કોંગ્રેસમાં અંદરખાને ચાલી રહ્યા છે કોઈ ડખા? શું ખરેખર ગેનીબેન વાવ બેઠક પર ભાજપને જીતાડવા ઈચ્છે છે? આ પ્રકારના અનેક સવાલો હાલ ચર્ચાનો વિષય બની ગયા છે, કારણ કે ગઈકાલે જ્યારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન યોજાયું હતું, તે દરમિયાન એક મતદાતાએ ખૂબ જ ચોંકાવનારો ખુલાસો કરતા રાજકીય આલમમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે। એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મતદાતાએ એવો દાવો કર્યો છે કે સાંસદ ગેનીબેન ઠાકોર ભાજપને મત આપવા માટે જણાવી રહ્યા છે। જો કે આ વાયરલ વિડીયો અંગેથી લોકસત્તા કોઈ પુષ્ટિ કરતું નથી। પ્રક્રિયા ચાલે છે 6 વાગ્યા સુધી અમે ન લઈ શું કીધું ગેનીબેન અંદર પેટે ભાજપ મોટા કોને કીધું ગેનીબેન બરોબર વાત કરો છો। બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલની ટક્કરની વચ્ચે હવે નવો જ વિવાદ ઉઠ્યો છે। જી હા, એક કથિત વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મતદાન મથકની બહાર એક મતદાતા એવું કહી રહ્યા છે કે ગેનીબેને અંદર એવું કહે છે કે ભાજપને એટલે કે સ્વરૂપજી ઠાકોરને મત આપજો। જો કે આ કથિત વિડીયો જે વાયરલ થયો છે, તેના કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે। એક વાત તો એવી પણ વહેતી થઈ છે કે સાંસદ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત વચ્ચે કોઈ ડખો થઈ ગયો છે। જો કે આ વાયરલ વિડીયો અંગે આ વિડીયો ક્યારનો છે, ક્યાંનો છે, તે અંગેથી લોકસત્તા કોઈ પુષ્ટિ કરતું નથી। આ વાયરલ વિડીયોમાં મતદારે એવું કહ્યું કે ગેનીબેને અંદર પેટે ભાજપને મત આપવા માટે કહ્યું છે, અને જોવા જેવી વાત તો એ હતી કે જે મતદાર વિડીયોમાં આવો આરોપ મૂકી રહ્યો હતો, તે જ વિડીયોમાં એવું પણ જોવા મળ્યું કે તે જ મતદાતાની પાછળથી ગેનીબેન મતદાર કેન્દ્રમાંથી બહાર આવી રહ્યા હતા। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।